હેલો એવરીવન. ચકરી એ બાળકોથી લઈને મોટાઓ સુધી બધાની પ્રિય હોય છે, પરંતુ એ બનાવતી વખતે ઘણીવાર તૂટી જાય છે. તેના કાંટાઓ નથી પડતા અને એક સરખી નથી થતી. પણ આજે આપણે એવી ચકરી બનાવશું કે જે 10થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. એકદમ કાંટેદાર મસ્ત ચકરી તૈયાર કરશું. મીન્સ કે અવાજ સાંભળીને તમને ધ્યાનમાં આવશે કે એકદમ કુરકુરી ક્રિસ્પી તૈયાર થઈ છે અને બિલકુલ તેલને એબ્ઝોર્બ નથી કરતી. આજે આપણે આ ચકરી ખૂબ જ ફટાફટ રેડી કરીએ છીએ. એટલે ચકરીની જગ્યાએ એની સ્ટીક એટલે કે એના ટુકડા તૈયાર કરશું. ટાઈમ પણ બચશે અને બનાવવામાં પણ મજા આવશે. તમે ફટાફટ બનાવીને ડબ્બો ભરીને રાખી મૂકશો. તો ચલો શરૂ કરીએ. ઉનાળાનું બાળકોનું વેકેશન ચાલુ થવામાં છે, તો કંઈક ને કંઈક નાસ્તો તો ઘરમાં જોઈએ જ. તો એના માટે હું અહીંયા 1 કપ ચોખાનો લોટ લઈ રહી છું. અડધો કપ બેસન લઈ રહી છું. તમે બેસનની જગ્યાએ દાળિયાનો પાવડર પણ લઈ શકો છો. પણ બેસન એક એવી વસ્તુ છે કે જે દરેકના ઘરમાં અવેલેબલ હોય. એડ કરશું 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર, 1 નાની ચમચી લાલ મરચાંનો પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ નાખશું. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. 1/2 ટેબલસ્પૂન સફેદ તલ એડ કરશું અને 1 મોટી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આ બધી જ ડ્રાય વસ્તુઓને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું. સરસ રીતે મિક્સ થઈ જાય પછી એડ કરશું બટર. તો અહીંયા આપણે 1/2 કપ લોટ લીધો હતો તો 1/2 ટેબલસ્પૂન બટર એડ કરવાનું. એની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો. ઘરની નોર્મલ સ્પૂન હોય તો એ 1/2 ચમચી એડ કરી લેવાની. આ બટરને આપણે લોટમાં એકદમ સરસ રીતે મસળી લેવાનું છે. બટરથી ચકરી ખૂબ જ સરસ થશે. હું દરેક વખતે તેલની જગ્યાએ બટરનો યુઝ કરું છું. એનાથી રિઝલ્ટ પણ સારું મળશે. તો જુઓ, મુઠ્ઠી વાળે છે એટલું સરસ મોયણ લાગી ગયું છે. આ રીતનું મોયણ આપણે જોઈએ. હવે આની અંદર ઉકળતું પાણી એડ કરવાનું છે. 1/2 કપ જેટલા લોટમાં સાધારણ 1/4 કપ જેટલું પાણી જોઈએ. પણ ઘણીવાર લોટ કયા ટાઈપનો છે, ઘરનો છે કે બહારનો છે, એના પર પણ થોડું ડિપેન્ડ કરે છે. એટલે 1 થી 2 ટેબલસ્પૂન પાણી ઉપર નીચે થઈ શકે. એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું અને જો જરૂર પડે તો જ આપણે પાણી એડ કરશું. પણ મને નથી લાગતું કે આપણને પાણીની જરૂર પડશે. થોડોક ટાઈટ લોટ બાંધીને તૈયાર કરશું તો જ એના કાંટા પણ સરસ પડશે અને બિલકુલ તેલને નહીં પીવે. ફક્ત મસળતા ધ્યાનમાં રાખવાનું કે એકદમ સ્મૂથ ટેક્સચર આવી જાય ત્યાં સુધી મસળવાનું છે. તો મેં એકદમ સ્મૂથ મસળીને લોટને રેડી કરી લીધો છે. હવે જે ચકરીની પ્લેટ લીધી છે એમાં જે સ્મૂથ ભાગ છે તે ઉપરની બાજુ રાખવાનો અને થોડો જે કાંટાવાળો ઉપસેલો ભાગ હોય એ નીચેની સાઈડ રાખવાનો. એનાથી ચકરી કે સ્ટીકમાં કાંટા સરસ દેખાય છે. અને મેકરમાં લોટ ભરતી વખતે એકદમ દબાવીને ભરવાનો. ક્યાંય પણ એર બબલ્સ ના રહેવા જોઈએ, જેથી એક સમાન કાંટાવાળી ચકરી અથવા તો સ્ટીક તૈયાર થાય. મેં મેકરને બંધ કરીને રેડી કરી લીધું છે. આપણે જોઈ લઈએ કે ચકરી વ્યવસ્થિત પડે છે કે નહીં. તો તમે એકદમ મસળીને સ્મૂથ લોટ બાંધીને તૈયાર કર્યો હશે તો જુઓ, ચકરી એકદમ સરસ જ પડશે. અને બહુ ઢીલો લોટ પણ નથી કરવાનો. ઘટ લોટ હશે તો જ એના કાંટા પણ સરસ આવશે. તો અહીંયા આપણી એક ચકરી તૈયાર થઈ ગઈ છે. તેલને પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે એક પીસ નાખી અને ચેક કરી લઈએ. તેલને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર કડક ગરમ કરી લેવાનું છે. લોટનો પીસ બિલકુલ પણ તૂટ્યો નથી, એટલે કે આપણું તેલ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે. હવે હું અહીંયા ચકરીની જગ્યાએ સ્ટીક કે પછી ટુકડા, તમે જે પણ કહો એ તૈયાર કરીશ. મેકરને ગોળ ગોળ ફેરવીને અનઇવન શેપમાં પાડી લેશું. જો તમારે આમાંથી ચકરી બનાવી હોય તો એ શેપમાં પણ કરી શકો છો. જ્યાં સુધી એના બબલ્સ ઓછા ન થાય ત્યાં સુધી ટચ નહીં કરીએ. બબલ્સ ઓછા થાય પછી જ મેં એને ફ્લિપ કરી છે. ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે. તો જો બબલ્સ એકદમ ઓછા એટલે કે ન દેખાવા બરાબર અને ગોલ્ડન કલર આવે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચકરી સરસ આપણી તળાઈ ગઈ છે. અને આ ચકરીને તળવા માટે નોર્મલ ચકરી કરતાં થોડોક ટાઈમ વધારે લાગે છે. એને પ્લેટમાં નીકાળી લેશું. એકદમ મસ્ત કાંટેદાર આપણી મોટી ચકરી તૈયાર થઈ ગઈ છે. બીજો ખાંડ પણ નાખી દેશું. પણ ગેસની ફ્લેમ બિલકુલ લો નહીં કરવાની. હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખવાની છે. અને જ્યાં સુધી બબલ્સ એકદમ ઓછા ન થાય, ગોલ્ડન કલર ન થાય ત્યાં સુધી આપણે ચકરીને તળી લેવાની છે. તો જુઓ, બબલ્સ એકદમ નીકળી ગયા છે. ત્યાં સુધી મેં બીજો ખાંડ પણ તળીને રેડી કરી લીધો છે. આ રીતથી બાકીની ચકરી પણ તૈયાર કરી લેશું. તો અહીંયા આપણી બધી જ ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જુઓ, કેટલી ક્રિસ્પી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે. એના અવાજ પરથી જ તમને ખ્યાલ આવી જશે. પિકનિકમાં, ટ્રાવેલિંગમાં કે પછી વેકેશન દરમિયાન બાળકોને આપવા માટે બેસ્ટ ઓપ્શન છે. બાળકોને કંઈક ને કંઈક તો ખાવા માટે જોઈએ જ, જે ફટાફટ બનાવીને આપણે રેડી કરી શકીએ છીએ. આ ચકરી પર હું તળેલા લીમડાના પાન એડ કરીશ. તો થોડાક મેં ફ્રાય પણ કરી લીધા છે. એની ફ્લેવર એટલી સરસ આવે છે કે ના પૂછો વાત. જ્યારે તમે ડબ્બો ખોલશો તો લીમડાની ફ્લેવર જ તમને ખાતા રોકી નહીં શકે. તો તમે પણ આ ચકરીને જરૂરથી બનાવજો. જો તમે એને અઠવાડિયા કે 15 દિવસ માટે સ્ટોર કરવા માંગતા હો તો એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી મૂકો. 15 દિવસ સુધી એવી ને એવી જ રહે છે. તો આજની આ સ્ટીકની રેસીપી તમને કેવી લાગી?
કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.